તો આજે ગોવિંદભાઈ એવું કહી રહ્યા છે કે ના અલ્પેશ કથેરિયા આવે છે, ના જિગીશા પટેલ આવે છે, ક્યાં છે એ લોકો? આજે હું તમારા માધ્યમથી આટલો મોટો અવાજ ઉઠાવી રહી છું, ગુજરાતની તમામ જનતા સુધી અવાજ પહોંચાડી રહી છું અને સરકાર સુધી પણ તમારા માધ્યમથી અવાજ પહોંચાડી રહી છું. એટલે અમે લોકો તો તનમન ધનથી તમે એમની સાથે છીએ, પરંતુ મારે એ લોકોને એટલું જ કહેવું છે કે તમે કોઈના હાથા બનવાનું બંધ કરો. આજે હું તમને એક જ વાત કહું કે આજે અમિત ખૂંટને ફસાવવામાં આવ્યો અનિરુદ્ધ દ્વારા, તો આજે તમને ખબર પડી કે આપણો દીકરો આમાં હોમાઈ ગયો એટલે તમે રોડ રસ્તા ઉપર ઉતરા. એવી જ રીતે વિનુ સિંગાડા અને નિલેશ રૈયાણીની તો હત્યા કરી નાખવામાં આવી હતી અને એ સમયે પણ આપણે આ કરવાની જરૂર હતી, પણ આપણે આપણી ફરજ ચૂકી ગયા છીએ અને હવે આપણે આ કરવું જોશે. અને બીજું, વારે વારે મને પૂછવામાં આવે છે ને કે તમે રાજકારણ કરશો કે નહીં, ચૂંટણીમાં ઉતરશો કે નહીં, તો આજે મારે કેવું છે કે હજી એક પાટીદારનું આમાં હોમાઈ ગયો, હજી એક દીકરો હોમાઈ ગયો, 18 વર્ષના લોકો સાથે આ જ વસ્તુ થાય છે. તો હા, હવે અમારે રાજકારણમાં ઉતરવું પડશે ને તો ઉતરશું. કહેતા હતા ને કે તમે અણવર બનીને ન આવતા, વરાજા બનીને આવજો, તો હવે અમે વરાજા બનીને આવશું. પણ અમારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતથી કાંઈ લાગતું વળગતું નથી. અમે 2027ની અંદર અમે પૂરી તાકાતથી ઉતરવાના છીએ. કોઈને ઉમેદવાર તરીકે ઉતારવા પડે તો ઉતારવાના છીએ અને જાતે ઉતરવું પડે ને તો જાતે ઉતરવાના છીએ. બાકી આ લોકોનું, આ 2 જણાનું રાજકારણ પૂરું કરવાના છીએ. અને બીજું કે વિનુભાઈ સિંગાડાના જે કંઈ પણ સમર્થકો, જે સાથીદારો હતા, જૂના સાથીદારો, એણે આજ સુધી મને જે કંઈ પણ સપોર્ટ કર્યો છે, એ લોકોને પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે હવે આપણે ખુલીને સામે આવવું પડશે ને 2027ની તૈયારી કરવા જ માંડજો. આજ સુધી મારી સાથે પોણા ભાગનો પાટીદાર સમાજ હતો, પણ અમિત ખૂંટની જે કંઈ મેટર થઈ ને એના પછી પૂરેપૂરો પાટીદાર સમાજ મારી સાથે હશે એ મને ગળા સુધીની ખાતરી છે. કારણ કે દર વખતે યાર આ લોકોની સત્તાની રમતમાં પાટીદારો જ કેમ હોમાય? તમે એવું કહી રહ્યા છો કે દર વખતે પાટીદાર જ કેમ હોમાય, પણ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી, 2 ભાજપના છે, અનિરુદ્ધસિંહ હોય કે પછી જયરાજસિંહ હોય, આ બંને ભારતીય જનતા પાર્ટીથી આવે છે. અલ્પેશ કથેરિયા પોતે પણ ભારતીય જનતા પાર્ટીથી આવે છે. સરકાર ક્યાંક ને ક્યાંક આમાં ફેલિયર છે સરકારનું, કે સરકારે આની અંદર ક્યાંક પોલીસને પણ એવું નથી કહી રહી સરકાર કે સ્ટ્રિક્ટ એક્શન લો કે આ બબાલ બંધ થાય ગોંડલની અંદર, કારણ કે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન તો દરેક જગ્યાએ હોવી જોઈએ. હું તો પહેલેથી કહેતી આવું છું કે સરકાર આખાડા કાન કરે છે, પણ આજ ફરી પાછું એક વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, 2027માં આ 2 પાથી એકેય પરિવારને ટિકિટ આપીને તો આખા ગુજરાતમાં ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો. આજે હું તમારા માધ્યમથી કહું છું કે દર વખતે આટલું બધું થઈ ગયા પછી તમારે કોઈને કંઈ બોલવું નથી, વિપક્ષ તરીકેની પણ ભૂમિકા નિભાવવી નથી, સરકાર પોતાની પણ ભૂમિકા નિભાવવી નથી, પોલીસ તંત્ર એની ભૂમિકા નથી નિભાવતું, તો હવે અમે છે ને કહેવાય ને ખુલીને પૂરી તાકાતથી બહાર આવવાના છીએ અને પરિણામ ભોગવવા માટે જે લોકો આને ટિકિટ આપશે અને આને સત્તામાં બેસાડવાના પ્રયત્નો કરશે ને એ બધા આખા ગુજરાતમાં ભોગવવા માટે તૈયાર રહેજો. કારણ કે બંને જણા ઈચ્છી રહ્યા છે કે પોતાના દીકરાને રાજકારણમાં આગળ લાવે. જયરાજસિંહ હોય તો એમને ગણેશ ગોંડલને લાવવા છે, અનિરુદ્ધસિંહ હોય તો એમને રાજદીપસિંહ રીબડાને લાવવા છે. તમને એવું લાગે છે કે દીકરાના પરિવારવાદના રાજકારણમાં ક્યાંક પાટીદાર પરિવાર હેરાન થઈ રહ્યો? હું એટલે તો વારે વારે કહું છું, મારી પહેલે દિવસથી મારું કહેવાનું એટલું જ છે કે અનિરુદ્ધ હોય કે જયરાજ હોય, એક સિક્કાની 2 બાજુ છે. બંને પોતાની સત્તા સંભાળવા માટે કાં તો તારી પાસે હોવી જોઈએ કાં તો મારી પાસે હોવી જોઈએ, એમ કરી અને એ લોકો પ્રોટેક્શન આપવાની વાતો કરે છે. આજે મારે એટલું જ કહેવું છે કે રીબડાની અંદર, મેં આની પહેલા પણ અવાજ ઉઠાવ્યો હતો કે રીબડાની અંદર પાટીદારોના ખેતરો, નાના નાના ખેડૂતોના ખેતરો એ પડાવી લેવામાં આવે છે, સસ્તા ભાવે લઈ અને મોંઘા ભાવે વેચીને કટકી ખાવામાં આવે છે. હવે રીબડાના બિચારા કહેવાય ને ભોળી પ્રજાને જયરાજસિંહ દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ હું તમને સપોર્ટ કરું છું, હું તમારી ભેગો છું, હું તમને મદદ કરીશ ને. તો મારું કહેવાનું એટલું છે કે આટલા વર્ષથી તો આ પ્રોબ્લેમ છે જ શું કામ? એક સાઈડ તમે એમ કહો છો કે હું તમારી ભેગો ઊભો છું, તો આટલા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલ્યો આવે છે એનું કઈ નિરાકરણ કેમ નથી આવતું? તો પાટીદારોને ત્યાં એ સમજવાની જરૂર છે, લોકલ માણસોને ત્યાં એ સમજવાની જરૂર છે કે એક સાઈડ તમને છાવરી અને ખાલી એટલા માટે છાવરવામાં આવે છે કારણ કે તમે કાલ સવારે એના દીકરાને ટિકિટ મળે ને તો તમે માથા વઢવાય એના માટે તૈયાર રહ્યો. એનો આ એક કહેવાય ને એક લાલ બત્તી સમાન કિસ્સો હોય ને તો અમિત ખૂંટ. બંને જણા પાટીદાર સમાજને ઉલ્લુ બનાવે છે. બંને જણા બનાવે છે, પહેલેથી બનાવતા આવ્યા છે. આજે હું તમને એક જ વસ્તુ કહું કે પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ, મારો પહેલો વિડીયો બહાર આવ્યો હતો ત્યારે મેં આખી વાત એમાં કરી હતી. પોપટલાખા સોરઠિયાની હત્યામાં આજીવન કેદની સજા છે અનિરુદ્ધને, બરાબર. નિલેશ રૈયાણી હત્યા કેસમાં આજીવન સજા છે જયરાજને. તો આજે 2 એકબીજાના દુશ્મન હોય તો 2 એ પોતે એકબીજાની સામે આવે ને કે ભાઈ આ, અને તમે જાણો જ છો કે 2ની તાકાત વધારે છે, 2ની પકડ મજબૂત છે, તંત્ર ઉપર પણ મજબૂત છે, સરકાર ઉપર પણ મજબૂત છે. તો કેમ 2 એકબીજા ઉપર એ નથી આરોપ લગાવી શકતા કે ભાઈ આને આજીવન કેદની સજા હતી તો આને જેલમાં નાખો, આને આજીવનની કેદની સજા હતી તો આને જેલમાં નાખો? એ નહીં કરે. શું કામ? કારણ કે એ 2 તો એક જ છે. સત્તા એના હાથમાં રહી એટલા માટે ખાલી ને ખાલી સમાજનો અને નાના વર્ગના લોકોનો ખાલી ઉપયોગ કરવામાં આવે છે અને આ વસ્તુ સમજવી જ જોશે.